રીતે એવું માનું છું કે ખાસ 1 કલાક હવે અમારા શોખનો કલાક છે એવું જરૂરી નથી. તમારો શોખ તમારા બાળકને પણ આપી શકાય છે. મારું મ્યુઝિક મારા દીકરામાં ઉતર્યું છે, મારું પેઇન્ટિંગ મારા દીકરામાં ઉતર્યું છે. માં અને બાળક બંને સાથે પેઇન્ટિંગ કરે એવું પણ થઈ શકે. એ ભલે ગમે એવું ગંદુ કરે, પણ એ તમારી સાથે પીછી પકડીને 4 લીટા દોરે તો એના જીવનમાં રંગોનું મહત્વ વધશે, બીજું કંઈ નહીં થાય. આઈ થિંક શોખ એટલે હું બહાર પેઇન્ટિંગ શીખવા જાઉં, સંગીત શીખવા જાઉં, એ 1 કલાક મારો પોતાનો ફેન્સી જીમમાં જવાથી વજન ઉતરે છે એવું માનનારા દરેક લોકો માટે હું ચેલેન્જ છું. હું કોઈ દિવસ જીમમાં નથી ગઈ, મેં કોઈ દાડો પગથિયા નથી ચડ્યા. ફેન્સી હોવું એ શોખ નથી. ફેન્સી હોવું એ શોખ જ નથી. શોખ એટલે તમને ગમતી વસ્તુ, ગમતી પ્રવૃત્તિ, ગમતો સમય, અને ગમે ત્યારે કાઢી શકાય. રસોઈ કરતા પણ મ્યુઝિક સાંભળી શકાય બેન, રોટલી વળતા પણ ગમતા ગીતો સાંભળી શકાય. હું નથી માનતી એને જરાક પણ લેવા દેવા છે તમારી જવાબદારી સાથે. બહાનું છે ડેફિનેટલી કે મારાથી નથી થતું, કારણ કે હવે મારા પર ખૂબ જવાબદારી છે. બાકી મેં એવા લોકો જોયા છે કે જેમણે સવારે 4 વાગે ઉઠીને રિયાઝ કર્યા છે અને સંગીત છોડ્યું નથી. સમય તો બધા પાસે હોય જ છે, ઇન્ક્લિનેશન તૂટી જાય છે. અને બીજી એક બહુ જ મહત્વની વસ્તુ એ છે કે એમને સંગીત નથી ગમતું, એટલે એમને મારી પીટીને સંગીત શીખવાનો અર્થ નથી. એમને જે ગમે છે એમને કરવા દો, અને તમને જે ગમે છે તમે કરો. પ્રોબ્લેમ એ હોય છે કે લગ્ન પછી પતિએ પોતાના બધા મિત્રો, બધા શોખ, બધું ગમતું છોડી દેવાનું, પત્નીએ પોતાનું બધું ગમતું, બધા મિત્રો, બધા શોખ છોડી દેવાના અને એકબીજા સાથે સંપૂર્ણપણે ઝઘડવામાં સમય પસાર કરવાનો. ફ્રસ્ટ્રેશન અહીંથી જ શરૂ થાય છે. જો 2 જણા પોતપોતાની ગમતી પ્રવૃત્તિ કર્યા કરે ને તો ફ્રસ્ટ્રેશન કોઈ દિવસ ના આવે. એકબીજાથી કંટાળો નહીં તમે, કારણ કે તમારી પાસે પેલો રિક્રિએશનનો સમય છે. ભલે મારી બાજુમાં આવીને ઊંઘી જજે, પણ મારી સાથે ફિલ્મ જોવા ચાલે એવું શું કામ? એને જે ગમતું એ ભલે ને ઘેર રહીને એની સિરિયલ જોશે, જેમાં જોતા જોતા વારંવાર એવું કહેશે કે આવું કઈ હોય. એ એનો શોખ છે. એને અર્ણવ ગોસ્વામી નથી ગમતો, તમને ગમે છે. એને એમ થાય છે કે શું કામ બરાડા પાડે છે. જી, શાસ્ત્રો પુસ્તકોની અંદર એવું વાંચ્યું છે કે આપણા પૂર્વજોએ એવું કહ્યું કે સ્ત્રીઓને અર્થોપાર્જનની છૂટ નથી. તો આ વિશે આપ શું કહેશો? કયા શાસ્ત્રમાં વાંચ્યું છે? ભારતમાં રહીએ છીએ, ભારતીય નાગરિક છીએ, એટલે એવા આપણા જ કોઈ પુસ્તકોમાં વાંચવામાં આવ્યું કોઈ નહીં. કોટ કરો, કયા પુસ્તકમાં, કયા શાસ્ત્ર? પુસ્તકનું નામ મને યાદ નથી, પણ હું શ્યોર છું કે આપણા પુસ્તકોની અંદર કહેવાયું છે કે સ્ત્રીઓને અર્થોપાર્જન વિશે વિચારવું નહીં, એ સિવાય એની બીજી ઘણી બધી જવાબદારીઓ છે. સારું, મારું ઈમેલ આઈડી છે kajalozavaidya@gmail.com. જે દિવસે પુસ્તક ખબર પડે ને એ દિવસે મને લખજો, પછી આના પર આપણે ચર્ચા કરીશું. આ માત્ર સાંભળેલી કહેલી એવી વાતો છે કે જે મનુસ્મૃતિમાં, ચાણક્યની અર્થનીતિમાં એણે કહી, કોઈ એક વ્યક્તિએ કહી. હું કાલે સવારે કહીશ કે પુરુષોને રોજ સવારે ઉઠીને 2 લાફા મારવા જોઈએ. સમય જતા એ વાત શાસ્ત્રમાં આવી જશે? નહીં આવે. આ અર્થહીન છે, બેવકૂફ જેવી વાત છે. કોઈ શું કે છે એના ઉપર જીવન નથી ટકતું. આપણા શાસ્ત્રોએ આવું કશું જ નથી કહ્યું. શાસ્ત્રોએ જો એમ કહ્યું હોત તો માધવી અને ગાલવની નો સ્ટોરી જ ના હોત. શાસ્ત્રોએ જો એમ કહ્યું હોત કે સ્ત્રીને અર્થોપાર્જન ન કરવા દેવું જોઈએ તો પહેલા શોધી કાઢો સૌથી પહેલી ખેતી સ્ત્રીએ કરી છે આ દેશમાં. અને લક્ષ્મીની આપણે પૂજા કરીએ છીએ, એટલે અર્થની દેવી જ લક્ષ્મી છે. સો વન્ડરફુલ, સો વન્ડરફુલ. કુબેર એનો દાસ છે સાહેબ. દેવોનો ભંડારી એ લક્ષ્મીનો દાસ છે. હું કઈ પણ એક બકવાસ કરું આવો કે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, પુરુષોએ આમ કરવું જોઈએ, કે થોડા વર્ષોમાં શાસ્ત્ર ના બને. ચાણક્ય એમ કહ્યું કે સ્ત્રીને અર્થોપાર્જનથી દૂર રાખવી જોઈએ, એની ચાણક્ય કૌટિલ્યની અર્થશાસ્ત્રમાં. અને મનુસ્મૃતિમાં કહ્યું કે સ્ત્રી અને ભૂમિ 2 રક્ષાયેલા હોવા જોઈએ, કારણ કે બંનેમાંથી ઉપજ થાય છે, બંને એનું રિટર્ન આપે છે, માટે એને રક્ષીને રાખવી જોઈએ, એને છોડવી ન જોઈએ. આ મનુએ કહ્યું, આ ચાણક્યએ કહ્યું, ક્યાંય શાસ્ત્રમાં નથી કહ્યું. અને મનુ અને ચાણક્ય શાસ્ત્ર નથી, વિદ્વાન હોઈ શકે.
પણ દરેક વિદ્વાનની દરેક વાત સાચી પણ ન હોય. એ સમય પૂરતી સાચી હોય એવું પણ બને, એના રેફરન્સમાં સાચી હોય એવું પણ બને. આજના સમયમાં હજારો વર્ષ પહેલા એમ કહેલું કે પથ્થર પર ચટણી વાટજો, હજી પણ વાટો, મિક્સર શું કામ લાવો છો? એ સમયમાં સ્ત્રીઓ ચૂલા પર રાંધતી, ગેસ કેમ લાવ્યા, માઇક્રોવેવ કેમ લાવ્યા? એ સમયમાં સીવ્યા વગરના કપડાં પહેરતા હતા, માત્ર રેપ, એવા કપડાં પહેરો. એ સમયમાં બળદગાડામાં જતા હતા, તમે પણ બળદગાડામાં ફરો. સમય બદલાયો છે, ચીજો બદલાઈ છે, એના રેફરન્સીસ બદલાયા છે, અપગ્રેડેશન થયું છે માન્યતાઓમાં, વિચારોમાં, સ્ત્રીમાં, પુરુષમાં. બદલાવું જોઈએ. કોઈ એક માણસ બકવાસ કરે, એ બકવાસને તમે સિરિયસલી લઈને આવનારા વર્ષો સુધી સત્ય ન સાબિત કરી શકો. એમ તો ગાંધીએ પણ કહ્યું કે સ્ત્રીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તમે લઈ આવશો, પણ પછી ઘરની જવાબદારીનું શું થશે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 1922માં ગાંધીજીનું નોંધાયેલું વિધાન છે. અને ત્યારે સરદાર પટેલે કહ્યું કે સ્ત્રી જે રીતે અર્થશાસ્ત્ર ચલાવી શકે એ રીતે બીજું કોઈ નહીં ચલાવી શકે, કારણ કે એ તો વર્ષોથી ઘર ચલાવતી આવી છે. 500 માં પણ ચલાવે, 5000 માં પણ ચલાવે ને 5 લાખમાં પણ ચલાવે, એ સ્ત્રીની આવડત છે સાહેબ. તો અર્થશાસ્ત્ર સાથે સીધો સંબંધ તો સ્ત્રીનો જ. આઈ ડોન્ટ થિંક ધીસ ઇઝ ટ્રુ. અને જે દિવસે તમને કોટ મળે એ દિવસે મને પાના નંબર અને પુસ્તક સાથે કહેજો. કોઈ ઋગ્વેદ, સામવેદ, પુરાણમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ હોય એવી મને ખબર નથી. હોઈ શકે મારું અજ્ઞાન છે, હું સ્વીકારું છું, પણ મેં નથી વાંચ્યું આવું ક્યાંય. ગુડ ઇવનિંગ કાજલબેન. પુરુષ અને સ્ત્રી બંનેમાં પુરુષ કમાતો હોય અને સ્ત્રીની કમાણી નથી હોતી, તો પુરુષને એ અધિકાર છે કે ગમે તે પૈસા વાપરે અને ઘરમાં એની વાઈફને ખબર પણ નથી હોતી. જ્યારે વાઈફને એક 5000 પણ આપવાના હોય તો એ પુરુષને પૂછીને કરવું પડે. તો આ માનસિકતા કેમ, એ મારે જાણવું છે. આ માનસિકતા બેન દરેક જગ્યાએ નથી. કેટલાક ઘરોમાં એવું હોય છે કે આની તદ્દન વિરુદ્ધ, કે કેટલાક ઘરોમાં એવું હોય છે કે પુરુષ આવીને બધા જ પૈસા સ્ત્રીને આપી દે અને ચાવીનો જુડો સ્ત્રીની કમરે હોય, એને લાખ રૂપિયા જોઈતા હોય તો એને કહેવું પડે કે બેન મને કાઢ્યા 15 થી કબાટમાંથી. એવા પણ ઘરો મેં જોયા છે. કોઈ જનરલ સ્ટેટમેન્ટ કરવાનો અર્થ નથી, પણ અગત્યની વાત એ છે કે જે સ્ત્રીને એમ ન લાગતું હોય કે હું ન કમાઈ, અથવા જે સ્ત્રીને એમ લાગતું હોય કે મેં જિંદગીમાં કશું નથી કર્યું, એણે પોતાના 2 ઉછરેલા સંતાનો તરફ જોવું જોઈએ, જે આવતીકાલના અદ્ભુત વોટર્સ છે. એ સંતાનને મળેલી 2 ડિગ્રી એ સ્ત્રીની જ ડિગ્રી છે. એ 12 વાગે ન જાગી હોત ને ચા ન મૂકી હોત, કે છોકરાઓને ન ઉઠાડ્યા હોત, કે ભણવા માટે પુશ ન કર્યા હોત, તો કદાચ આ બાળકો અહીંયા સુધી ન પહોંચ્યા હોત. અને એથી એ મહત્વની વાત એ છે કે જે પુરુષ પૈસા આપતા અચકાય છે, અથવા જે પુરુષ પૈસા આપતા પ્રશ્ન પૂછે છે, એ કોઈ અપમાન કરવા માટે કે કોઈ ઉતારી પાડવા માટે કે કોઈ પૈસા નહીં આપવાના ઈરાદાથી નથી પૂછતો, એવું પણ વિચારી શકાય. એ વિચારવાની એક જરા જુદી દિશા છે. હું મારા દીકરાને 2000 રૂપિયા આપું તો એને પૂછું કે બેટા શું કર્યું તે પૈસાનું, અથવા ક્યાં વાપરવાનું છે. આ એક સાદો સવાલ છે, પરિવારની એક વ્યક્તિ દ્વારા પરિવારની બીજી વ્યક્તિને પૂછાયેલો. જે કમાય છે એને આ પ્રશ્ન નો અધિકાર છે. એને તમે ઈગો પ્રોબ્લેમ તરીકે શું કામ લો છો? જવાબ આપો ને કે મારે સાડી લેવી છે. એ પછી એ ના પાડે તો કદાચ એ સમસ્યા તરીકે જોઈ શકાય. પણ કોઈ એક માણસ પૂછે કે તારે ક્યાં વાપરવા છે અથવા તારે શું કામ જોઈએ છે, તો સ્નેહથી એનો જવાબ આપી શકાય. મારી માં ઘણીવાર મારા પપ્પા પાસે પૈસા માંગતી ને મારા પપ્પા એમ કે તારે શું કરવું છે, તો મારી મમ્મી કહેતી કે મારે ડસ્ટબિનમાં નાખી દેવા છે, અને ત્યારે મારા પપ્પા કહેતા સારું લે નાખી દે. આટલું કમ્યુનિકેશન તો ક્રિએટ કરો. મને પૂછ્યું કેમ, મને પૂછનારો તું કોણ. આ દાંપત્યમાં બિનજરૂરી ઈગો છે. બહુ પ્રેમથી એવું કહી શકાય કે મારે વાપરવા છે, મારે કોઈને આપવા છે, મારે મારા માટે વાપરવા છે, મારે અંગત બચત કરવી છે, 5000 રૂપિયાની SIP કરવી છે મારે. શું કામ ન કહી શકાય? જો બેડરૂમમાં 2 લોકો એકબીજાની સાથે નિર્વસ્ત્ર થઈ શકે તો મન પરના વસ્ત્ર કેમ નથી ઉતારતા આપણે? કેમ નાની નાની વાતમાં ઈગો પ્રોબ્લેમ હોય છે? કેમ પૂછ્યું, કેમ કહ્યું, એ ગમે તેમ વાપરે છે, એ આમ કરે છે. એ અને હું નથી, આપણે છીએ. આટલું તો કરો યાર, સુખી દાંપત્ય માટે બીજું કંઈ ન થઈ શકે. હેલો. હાજી. ગુડ ઇવનિંગ મેમ. હા, ઓકે. કૃષ્ણના જીવનની મહત્વની સ્ત્રી કઈ હતી, દ્રૌપદી કે રાધા? બંને. કોઈ એક મહત્વની? બંને. કોઈ એક? See, it is very difficult, કારણ કે કૃષ્ણએ આ ડિફિકલ્ટી મને હતી એટલે મારે તમારી સાથે વાત કરવી હતી. સોરી,
આ ડિફિકલ્ટી મને બી હતી એટલે મારે હા તમારી એટલે તમારે આ સવાલનો જવાબ મેળવવા માટે કૃષ્ણને સમજવો પડે. મેં એણે- જાણ્યું એણે- છે, મેં વાંચ્યું બી છે, તમારા દ્વારા જ મેં વાંચ્યું છે, જી. પણ મને સોલ્યુશન બી ને રિઝલ્ટ બી તમારી પાસેથી જોતું હતું કે કોણ પણ મને મહત્વનું. બોલવા દેશો તો હું આપીશ. સી તમારે કોઈએ પણ આ પ્રશ્ન જેને પણ થાય એને કૃષ્ણને એટલા માટે સમજવો પડે કે એણે તો કુબ્જાનો પણ એટલા જ સ્નેહથી સ્વીકાર કર્યો. એણે એટલા જ સ્નેહથી સુદામાને સ્વીકાર્યો. એણે એટલા જ સ્નેહથી પોતાના દુશ્મનોને સ્વીકાર્યા. એણે એટલા જ સ્નેહથી જરાને કહ્યું કે તારો વાંક જ નથી, હું તો તને પણ ચાહું છું. એને માટે કોઈ ઓછું કે વધારે કદી હતું જ નહીં. એ જ એનું સૌથી મોટો ગુણ છે, માટે એ કૃષ્ણ છે. આપણે કૃષ્ણ નથી બની શકતા કારણ કે આપણે 10 ડિગ્રી ને 20 ડિગ્રી ને 50 ડિગ્રી ને કોઈ થોડું વધારે વાલું ને કોઈ થોડું ઓછું વાલું એમાં અટવાઈ જઈએ છીએ. એના માટે સૌ સરખા છે. એના માટે ઉદ્ધવ પણ સરખો છે, એના માટે દુર્યોધન પણ સરખો છે. એ કુરુક્ષેત્રની મધ્યમાં ગીતા કહે છે એનું કારણ જ એ છે કે બધા સાંભળો, જે ગ્રહણ કરે એની ગીતા. નહીં તો આગલે દિવસે પાંડવોને શિબિરમાં કહી શક્યો હોત ને કે ચલો ચલો બધા બેસો, તમને ગીતા કહું. મેડમ, રાધાને ભૂલી નથી શક્યો. એ કદાચ એના પાત્રની મજા છે, એ એનો રોમેન્સ છે. આપણને બધાને કૃષ્ણ અને રાધાના સંબંધ બહુ ગમે કારણ કે આપણા બધામાં ક્યાંક છાને કોણે રાધા અથવા કૃષ્ણ છે. આપણે બધા સ્કૂલમાં કોકને જોઈને સાયકલની ચેન ઉતારી નાખતા. આપણે બધા તડકામાં ઊભા રહેતા હતા. આપણે બધા ચોપડીમાં ક્યાંક એનું નામ લખીને ભૂસી નાખતા હતા. બધા એ ક્રશમાંથી પસાર થયા છે. એ ક્રશ કૃષ્ણએ જીવનભર સાચવી રાખ્યો, આપણે ન સાચવી શક્યા, માટે કૃષ્ણનું રોમેન્સ છે. રાધા હતી કે નહોતી એ પણ એક ક્વેશ્ચન માર્ક છે કારણ કે મહાભારતમાં ક્યાંય રાધાનો ઉલ્લેખ નથી. ભાગવતમાં રાધાનો ઉલ્લેખ છે અને ભાગવત મહાભારત પછી લખાયું છે. એટલે તમે જો બહુ ટેકનિકલ ડિટેલમાં પડો તો રાધા હતી કે નહીં ત્યાંથી સવાલ શરૂ થાય છે. પણ ઇમ્પોર્ટન્ટલી એના જીવનમાં તમામ સ્ત્રીઓનું મહત્વ એક સરખું હતું. અને તમે બહુ જુદી રીતે વિચારો તો તમને એવો જવાબ આપી શકો કે આ દુનિયામાં મિત્રની જે જગ્યા હોય છે બીજા કોઈની નથી હોતી. માટે દ્રૌપદીની જે જગ્યા હતી એ કોઈની નહોતી. જ્યાં દોસ્ત હોય છે ત્યાં બીજું કોઈ નથી હોતું. પત્ની પણ નહીં, પ્રેમિકા પણ નહીં, ફોર ધેટ મેટર. કારણ કે એ બધાની સામે તમે સારા થવાનો, બેટર થવાનો, સારા દેખાવાનો, સારું વર્તવાનો, આવો બધો દંભ કર્યા કરો છો. એક દોસ્ત તમને તમે જેવા છો ને એવા સ્વીકારીશ. તમે શેવ કર્યા વગર ના જાઓ, નાયા વગર ના જાઓ, જુઠ્ઠું બોલો, ગાળો બોલો, તોફાન કરો, તમારી બધી જ વાત પત્ની અને પ્રેમિકા બંને સાથેની તમે જેની સાથે શેર કરી શકો એ દોસ્ત છે. થેન્ક યુ. સો હું માનું છું કે દોસ્તની જે જગ્યા છે કોઈની નથી.